પાવાગઢનો ઇતિહાસ ઘણો જૂનો અને રસપ્રદ છે। આ સ્થળ માત્ર એક પર્વત કે મંદિર નથી, પરંતુ તે ઇતિહાસ, ધર્મ અને સંસ્કૃતિનો સંગમ છે। પ્રાચીન ઇતિહાસ। પાવાગઢ એક પ્રાચીન જૈન તીર્થધામ હતું। ઈસ 140માં ગ્રીક ભૂગોળશાસ્ત્રી ટોલેમીએ પણ તેનો ઉલ્લેખ કર્યો હતો, જે તેની પ્રાચીનતા સાબિત કરે છે। એવું માનવામાં આવે છે કે મૌર્ય સમ્રાટ અશોકના અનુગામી રાજા ગંગાસિંહે અહીં કિલ્લો મેળવ્યો હતો અને પાવાગઢના મંદિરોનું સમારકામ કરાવ્યું હતું। ચૌહાણ વંશ અને ચાંપાનેર। 13મી સદીમાં ચૌહાણ વંશના રાજાઓએ પાવાગઢ અને તેની આસપાસના પ્રદેશ પર શાસન કર્યું। રાજા હમીરદેવના પુત્ર રામદેવે પાવાગઢની આસપાસ કિલ્લો બનાવ્યો અને ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી। ચાંપાનેરનું નામ વનરાજ ચાવડાના સાથી ચાંપાના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે। મહંમદ બેગડાનું આક્રમણ। 15મી સદીમાં ગુજરાતના મુસ્લિમ શાસક મહંમદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કર્યું। લાંબા ઘેરાબંધી પછી તેણે 1484માં પાવાગઢ જીતી લીધું। એવું કહેવાય છે કે આ યુદ્ધમાં 700 જેટલા રાજપૂતોએ કેસરિયા કર્યા અને તેમની રાણીઓએ જૌહર કર્યો। બેગડાએ ચાંપાનેરને પોતાની નવી રાજધાની બનાવી અને તેને સમૃદ્ધ બનાવ્યું। કાળકા માતાનું મંદિર। પાવાગઢની ટોચ પર કાળકા માતાનું પ્રાચીન મંદિર આવેલું છે, જે ગુજરાતના મહત્વના શક્તિપીઠોમાંનું એક છે। એક માન્યતા અનુસાર અહીં સતીના સ્તનનો ભાગ પડ્યો હતો। મંદિરનું નિર્માણ 10મી કે 11મી સદીમાં થયું હોવાનું મનાય છે। મંદિરમાં મુખ્યત્વે કાળકા માતા, કાળી માતા અને બહુચર માતાની મૂર્તિઓ સ્થાપિત છે। દર વર્ષે ચૈત્રી અને આસોની નવરાત્રિમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે। ઐતિહાસિક કિલ્લો। પાવાગઢ પર જુદા જુદા સમયગાળામાં બનેલા કિલ્લાના અવશેષો આજે પણ જોવા મળે છે। આ કિલ્લામાં અનેક દરવાજાઓ આવેલા છે, જેમ કે અટકનો કિલ્લો, મોહતી દરવાજો અને સદનશાહ દરવાજો। સ્વતંત્રતા પછી પાવાગઢ ગુજરાત રાજ્યનો ભાગ બન્યો। આજે પણ આ સ્થળ એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે। પાવાગઢનો ઇતિહાસ ઘણા ઉતાર ચઢાવવાળો રહ્યો છે, પરંતુ આજે પણ તે પોતાની પ્રાચીનતા, ધાર્મિક મહત્વ અને ઐતિહાસિક વારસાને કારણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે।